ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં મિત્રો બોર્ડની એક્ઝામ માટે ગાલા એસાઇનમેન્ટના પેપરોના સોલ્યુશન આપણે શીખી રહ્યા છીએ. મિત્રો આજે આપણે ગાલા એસાઇનમેન્ટના પેપર 2 માં વિભાગ સી નું સોલ્યુશન આપણે શીખવાના છીએ. મિત્રો વિભાગ સી એ તમારો કુલ 18 માર્ક્સ નો થશે. એમાં કુલ 6 એક્ઝામ્પલ તમારે ગણવાના આવશે અને એની અંદર મિત્રો દરેક દાખલાના 3 માર્ક્સ રહેશે. મિત્રો જો તમે બરોબર મહેનત કરો તો આ વિભાગ સી માંથી તમે 18 માંથી 18 માર્ક્સ મિત્રો ઈઝીલી તમે મેળવી શકો છો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો આપણે 38મા નંબરનો દાખલો જોઈએ તો એની અંદર આપણને રકમની અંદર 2x 3y 11 અને 2x 4y -24 નો ઉકેલ શોધો એમ કીધું છે. અને એવો m શોધો કે જેથી y mx 3 થાય. હવે મિત્રો આની અંદર આપણને લોપની રીત કે આદેશની રીતે આ દાખલો ગણો એવું કંઈ પંચ્યુઅલ કીધું નથી. તો આપણે લોપની રીત વાપરીશું જે તમને ઈઝી પડશે. તો આપણે અહીંયા દાખલાની શરૂઆત કરીએ મિત્રો. તો 38મા નંબરના દાખલાની અંદર આપણને રકમ આપી છે 2x 3y 11 અને 2x 4y -24 આ રીતે આપણને આપેલા છે. હવે આને મિત્રો સમીકરણ નંબર 1 આપી દઈએ અને આને સમીકરણ નંબર 2 આપીએ. અને આપણે અત્યારે કઈ રીત ભણી રહ્યા છીએ? લોપની રીત શીખી રહ્યા છીએ. હવે મિત્રો લોપની રીતમાં તમે જુઓ કે બંને સમીકરણમાં x કાં તો y સરખા હોવા જોઈએ. અહીંયા જુઓ 2x બંને સરખા છે અને પ્લસ છે એટલે આપણે બંને જો પ્લસ હોય તો બાદબાકી લેવી પડે. તો અહીંયા આપણે લખીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી લેતા હવે મિત્રો જુઓ સમીકરણ 1 લખીએ તો 2x 3y 11 અને 2x 4y -24 આ રીતે આપણને આપ્યું છે. અને મિત્રો બાદબાકી જ્યારે આપણે લઈએ ત્યારે અહીંયા ચિહ્નો બદલાઈ જાય. આ પ્લસ છે એટલે માઈનસ થાય, માઈનસ છે ત્યાં પ્લસ થાય, માઈનસ છે ત્યાં પ્લસ થાય. હવે તમે જુઓ આ -2x 2x ઉડી ગયા. હવે નીચેનું ચિહ્ન જોવાનું તો પ્લસ પ્લસ તો પ્લસ જ એટલે સરવાળો થાય. 3 ને 4 કેટલા થાય? 7y અને મોટી સંખ્યા આગળ પ્લસ. અહીંયા જુઓ આ પ્લસ છે એટલે આ બેનો સરવાળો થાય. 4 ને 1 5 અને 2 ને 1 3 થાય અને મોટી સંખ્યા આગળ પ્લસ છે એટલે પ્લસ લખાય. હવે 7 ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો 35/7 થાય. હવે 7 વડે આપણે છેદ ઉડાડી દઈએ તો 7 પંચા 35 થાય. માટે y બરાબર આપણી પાસે કેટલા આવ્યા મિત્રો? 5 આવ્યા. ઓકે, ચાલો. હવે મિત્રો આ y ની કિંમત સમીકરણ કોઈ પણ માં મૂકી શકો. આપણે સમીકરણ 1 માં મૂકીએ. તો હવે એની અંદર જુઓ આપણે લખીએ કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે મિત્રો આપણે સમીકરણ 1 લખી કાઢીએ. આપણું સમીકરણ 1 2x 3y 11 આપેલું છે. હવે એની અંદર કિંમતો મૂકો. આની અંદર તો 2 કૌંસમાં હવે x ની કિંમત નથી 3, y બરાબર તમે શોધ્યા કેટલા મળ્યા? 5. તો આપણે અહીંયા 5 લખીએ અને બરાબર 11. તો 2x પ્લસ આ બેનો ગુણાકાર કરો 5 તારી 15 બરાબર 11. માટે 2x બરાબર 11 પ્લસ 15 ને પેલી બાજુ લઈ જાઓ -15 થાય. હવે મિત્રો જુઓ આ 2x બરાબર 15 માંથી 11 જાય તો 4 રહે, મોટી સંખ્યા આગળ માઈનસ
હવે આ બે ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો -4 ભાગ્યા 2 થાય. હવે આપણે છેદ ઉડાડી દઈએ, બબે દુ 4, તો માટે x બરાબર -2 આપણને કિંમત મળી. એટલે આ રીતે x અને y મિત્રો આપણને મળે. હવે રકમની અંદર શું કહે છે, m શોધવાનું છે. y બરાબર mx 3 આપણને આપેલા છે, તો આપણે મિત્રો અહીંયા લખીએ y બરાબર mx 3. બરોબર, આ રીતે આપણને રકમમાં આપેલું છે. હવે એમાં કિંમતો મૂકો. y બરાબર કેટલા મૂકવાના તમે શોધ્યા 5, m અને કૌંસમાં x એટલે -2 અને +3, માટે 5 બરાબર આ બેનો ગુણાકાર કરો -2m અને પ્લસ કેટલા આવે 3. હવે મિત્રો આ +3 ને પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ થાય, તો 5 - 3 બરાબર -2m. હવે આ બેની બાદબાકી કરો, 5 માંથી 3 જાય તો કેટલા રહે 2 અને -2m. હવે આ માઈનસ ને પેલી બાજુ લઈ લો તો -2 બરાબર 2m થાય. હવે આ બે ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં, તો m બરાબર -2/2. હવે મિત્રો જુઓ છેદ ઉડી જાય છે, આ 2 ઉડી ગયા, તો માટે અહીંયા m બરાબર કેટલા મળ્યા માઈનસ, કશું ના વધ્યું એટલે 1 વધ્યા એમ કહેવાય. ઓકે, એટલે આ રીતે મિત્રો m શોધો એમ કીધું હતું. તો આપણે અહીંયા જવાબ કરીને લખી કાઢીએ કે m ની કિંમત, ધ્યાન રાખજો મિત્રો, કારણ કે પરીક્ષામાં જવાબ લખવો એ ફરજિયાત છે. તો એની અંદર અહીંયા લખીએ આપણે m ની કિંમત કેટલી મળશે, -1 છે અથવા થશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો એની અંદર જુઓ મિત્રો, આપણને 39 માં 3x 5y બરાબર 21 અને 2x 3y બરાબર 14 નો ઉકેલ આદેશની રીતે શોધો એમ કીધું છે. કઈ રીતે? આદેશની રીતે. તો હવે મિત્રો જુઓ, હવે આ ભૂસી નાખું છું. આદેશની રીતે આપણે ગણીશું. આમાં મિત્રો જુઓ, એક તો આદેશની રીત, બીજી લોકની રીત અને ત્રીજી છે ચોકડી ગુણાકારની રીત. એમાં સૌથી ઈઝી તમને કઈ પડે મિત્રો? લોકની રીત. હવે જુઓ, આપણને સમીકરણ આપ્યું છે 3x 5y બરાબર 21, આને સમીકરણ નંબર 1 આપો. પછી બીજું સમીકરણ છે 2x 3y બરાબર 14, આને સમીકરણ નંબર 2 આપો. હવે મિત્રો અહીંયા તમને કઈ રીત કીધી છે? પંચ્યુઅલ કહેવામાં આવ્યું છે આદેશની રીતે કરો. તો આનો ઉકેલ મિત્રો લોકની રીતે ન કરી શકાય, આપણને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે તમારે કરવું પડશે. તો હવે આપણે કોઈ પણ એક સમીકરણ લઈએ મિત્રો. જુઓ, સમીકરણ 2 લઈ લો. તો સમીકરણ 2 માં જુઓ 2x 3y બરાબર 14. હવે આ x ને કરતા બનાવો, 2x એમના એમ, -3y ને પેલી બાજુ લઈ જાઓ તો +3y થાય. ઓકે, હવે આ બે શેમાં છે? ગુણાકાર. આ બાજુ જાય તો ભાગાકારમાં જાય, તો x બરાબર 14 3y અને છેદમાં કેટલા આવે 2. તો આ x ની કિંમત આપણને મળી, આને સમીકરણ નંબર 3 આપીએ. હવે મિત્રો આ સમીકરણ 3 ની કિંમત તમારે સમીકરણ 1 માં મૂકવી પડે. સમીકરણ 2 માં ન મુકાય. કેમ? કારણ કે તમે સમીકરણ 2 નો તો ઉપયોગ કર્યો છે, એટલે ફરી એમાં મૂકી શકાય નહીં. તો હવે આપણે અહીંયા લખીએ કે સમીકરણ 2 ની 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. બરોબર, ચાલો હવે મિત્રો એની અંદર આપણે મૂકી દઈએ. ચાલો સમીકરણ આપણે પહેલા 1 લખીએ. સમીકરણ 1 ની અંદર 3x 5y બરાબર 21 આપણને આપેલા છે. આ સમીકરણ 1.
હવે એમાં x ની કિંમત મૂકો તો 3 કૌંસમાં x એટલે કેટલા છે જુઓ 14 પ્લસ 3y છેદમાં 2 થાય અને પ્લસ 5y બરાબર 21 થાય. ઓકે ચાલો હવે આપણે અહીંયા જુઓ આ 3 નો અંદર ગુણાકાર કરો 3 ગુણ્યા 14 તારીખ કેટલા થાય 42 પ્લસ 3 ગુણ્યા 3 એટલે 3 તારી 9y અને છેદમાં કેટલા છે 2 કૌંસ પૂરો અને પ્લસ 5y છેદમાં કશું નથી એટલે 1 બરાબર કેટલા આવે 21. હવે મિત્રો અહીંયા 2 છે અહીંયા છેદમાં કેટલા છે 1 તો લસા લેવો પડે આપણે તો આપણે લસા લઈએ કેટલો લસા લઈએ 2 તો હવે અહીંયા શું થશે જુઓ આ 2 ઉડી જાય એટલે ઉપરના 42 પ્લસ 9y એમના એમ રહે આ 2 અહીંયા છેદમાં 1 જ છે એટલે 2 ઉપર ગુણાઈ જાય 2 પંચા 10y બરાબર કેટલા આવે 21 ના 21. હવે જુઓ ઉપર 42 છે એ એમના એમ રવા દો પ્લસ હવે આ 9y અને 10y એ બેનો સરવાળો કરો y છે એટલે 19y થાય અને બરાબર આ બે ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકાર 2 ગુણ્યા 21 એટલે કેટલા આવે 42. માટે હવે જુઓ આ 42 પ્લસ છે પેલી બાજુ જાય તો માઈનસ થાય તો બરાબર 42 માઈનસ 42 તો માટે મિત્રો જુઓ 19y બરાબર બાદબાકી કરો તો કેટલો જવાબ આવ્યો 0. ઓકે હવે આ 19 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં જાય બરોબર તો હવે આપણે અહીંયા લખીએ y બરાબર 0 છેદમાં 19 માટે y બરાબર 0 ભાગ્યા 19 એટલે જવાબ કેટલો આવે મિત્રો 0 જ આવે એટલે આ y બરાબર આપણને કેટલા મળ્યા 0 મળ્યા. હવે આ y ની કિંમત તમારે સમીકરણ 3 માં મૂકો એટલે તમને x મળી જાય તો આપણે હવે અહીંયા મૂકી દઈએ ચાલો આપણે અહીંયા લખીએ y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા ચાલો તો હવે શું થશે મિત્રો આપણે સમીકરણ 3 લખીએ તો x બરાબર 14 પ્લસ 3y અને છેદમાં કેટલા છે 2 આ સમીકરણ આપણું 3. હવે એમાં કિંમતો મૂકવાની છે મિત્રો ચાલો તો શું થાય x બરાબર 14 પ્લસ 3 કૌંસમાં y એટલે 0 મૂકવાના અને છેદમાં 2 માટે x બરાબર 14 વત્તા 3 ગુણ્યા 0 એટલે 0 અને છેદમાં 2 માટે x બરાબર 14 ભાગ્યા કેટલા આવે 2. હવે મિત્રો છેદ ઉડાડી દો ચાલો છેદ ઉડાડીએ તો શું થાય 2 7 14 થાય માટે x બરાબર કેટલા મળ્યા આપણને 7. તો આ રીતે મિત્રો જુઓ શું કહે છે ઉકેલ શોધવાનો તો ઉકેલ બરાબર અહીંયા આન્સર કરીને આપણે લખી શકીએ કે ઉકેલ બરાબર xy અને x બરાબર આપણને કેટલા મળ્યા 7 અને y બરાબર આપણને કેટલા મળ્યા છે મિત્રો 0. જુઓ આપણને અહીંયા y બરાબર કેટલા મળ્યા 0 તો અહીંયા લખીશું 0. ઓકે આવડશે ને મિત્રો ચાલો હવે આપણે ત્રીજા નંબરનો એટલે કે 40મા નંબરનો દાખલો જોઈએ તો એની અંદર રકમ શું કહે છે સમજો જરા કે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિતો હશે 4 ના ગુણિતો શબ્દ વપરાયો છે. હવે આ પૂછી નાખું છું મિત્રો જુઓ હવે મિત્રો 40મા નંબરનો દાખલો આપણે જોઈએ ચાલો તો એમાં એમ કીધું છે 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત 4 ના ગુણિત એટલે 4 નો ઘડિયો બોલવાનો 4 એકા 4 4 દુ 8 4 તારી 12 4 4 16
પણ મિત્રો જુઓ, 4 ન આવે, 4 દુ 8 એ પણ ના આવે. કેમ? કારણ કે અહીંયા એમ કીધું છે કે 10 અને 250 ની વચ્ચે, એટલે 10 પછીની સંખ્યા આવે. તો આપણે અહીંયા સમાંતર શ્રેણી બનાવવી પડે પહેલા. તો સમાંતર શ્રેણી બરાબર, જુઓ 4 નો ઘડિયો બોલો, 4 એકા 4, તો એ નહીં આવે. 4 દુ 8 એ પણ નહીં આવે. 4 તરી 12, તો એ 10 કરતા મોટા છે એટલે 12. 4 4 16, 4 પંચા 20, બરોબર. આ રીતે. હવે અહીંયા 250 વચ્ચે એમ કીધું છે, એટલે છેલ્લું પદ, અંતિમ પદ તમારે શોધવું પડે. તો અંતિમ પદ 250 ના આવે. 250 ની વચ્ચે, એટલે 250 ની અંદર કયું આવે એ પહેલા? તો 249 આવે. હવે આને 4 વડે ભગાય છે, તો 4 6 24, 0 0 9 વધ્યા, 4 દુ 8, 1 વધ્યો, ભાગ ચાલે ના, એટલે 249 ના આવે. તો 249 પહેલા કઈ સંખ્યા આવે? 248. એને 4 વડે ભાગી જુઓ, 4 6 24 અને 8 વધ્યા, તો 4 દુ કેટલા થાય? 8. આવી ગયા 0. તો 248 એ 4 નો ગુણિત કહેવાય. એટલે અંતિમ પદ કેટલું આવે? 248 આવે. કેટલું આવે? 248. હવે મિત્રો આટલું કર્યા પછી તમારે સૌ પ્રથમ પહેલા તો અહીંયા પ્રથમ પદ એટલે a1 a2 અને a3, અને આને શું કહેવાય? an, અંતિમ પદ કહેવાય, બરોબર. એને l પણ કહી શકાય. હવે આપણે સૌ પ્રથમ જુઓ મિત્રો, પહેલા તો આપણે અહીંયા લખીએ a બરાબર પ્રથમ પદ 12, પછી ત્યાર પછી તફાવત d બરાબર શું થાય? a2 a1. a2 એટલે 16 ઓછા 12 બરાબર કેટલા આવ્યા? 4. ઓકે. ત્યાર પછી આપણી પાસે n, બરોબર. અહીંયા જુઓ, આપણને કેટલી સંખ્યા આપી નથી, એટલે n શોધવાનો છે. અને અંતિમ પદ એટલે an, કેટલું આપ્યું છે? 248. એને l પણ કહેવાય. હવે આપણે સમાંતર શ્રેણીનું સૂત્ર લખીએ મિત્રો. તો શું થશે? સમાંતર શ્રેણીનું સૂત્ર an બરાબર a પ્લસ કૌંસમાં n માઈનસ 1 ઇન્ટુ d થાય. આ આપણું સમાંતર શ્રેણીનું સૂત્ર તૈયાર થયું. હવે એમાં કિંમતો મૂકી દો. ચાલો હવે આપણે કિંમતો મૂકીએ તો an એટલે કેટલા છે? 248 બરાબર a એટલે 12 પ્લસ n શોધવાના, અને તફાવત d કેટલો છે? 4. હવે આપણે મિત્રો 248, આ પ્લસ 12 છે અને આ બાજુ લાવો -12 બરાબર. હવે જુઓ, આ 4 નો ગુણાકાર આ બંને સાથે કરીએ તો 4 ગુણ્યા n -4 એકા 4. હવે આ બેની બાદબાકી કરો. 8 માંથી 2 જાય તો 6, 4 માંથી 1 જાય તો 3, અને 2 ના 2 બરાબર 4n -4. હવે -4 ને આ બાજુ લઈ જાઓ તો +4 થાય મિત્રો. શું થાય? +4. તો માટે આપણે અહીંયા લખીએ 236 + 4 બરાબર કેટલા છે? 4n વધ્યા. હવે આ બેનો સરવાળો કરી નાખો મિત્રો. 236 + 4 કરીએ તો 240 બરાબર 4n. હવે 4 શેમાં છે? ગુણાકારમાં છે. આ બાજુ જાય તો ભાગાકારમાં. તો n બરાબર 240 ભાગ્યા 4. હવે મિત્રો છેદ ઉડાડો. ચાલો તો શું થાય? 4 6 24 અને 0, માટે n બરાબર કેટલા મળ્યા આપણને? જવાબ 60 મળ્યો. તો જવાબ આપણે લખીએ. ચાલો આન્સર આપણે લખીએ તો અહીંયા શું લખાય? ધ્યાન આપજો મિત્રો કે 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત હોય એવી કેટલી સંખ્યા મળે મિત્રો? 60 સંખ્યા મળે. ઓકે, આવડશે મિત્રો? હવે મિત્રો આપણે 41મા નંબરનો દાખલો જોઈએ.
તો એની અંદર શું આપણને એમ કીધું છે કે A 3 5 B 2 -7 અને C સમરેખ બિંદુઓ છે. જો BA બરાબર AC તો C બિંદુના યામ શોધો. જુઓ મિત્રો, રકમને બરોબર સમજીએ તો દાખલો તો એકદમ ઈઝી થઈ જશે, પણ પહેલા રકમને તમારે સમજવી પડશે મિત્રો. જુઓ, અહીંયા એમ કીધું છે 41મા નંબરના દાખલાની અંદર કે BA બરાબર AC, આપણને આવું ક્લિયરી કરેલું છે. BA બરાબર AC, એનો મીનિંગ એ થાય કે બંનેમાં કોમન વસ્તુ કઈ આવે છે? A. એટલે A એ આ BC નું મધ્ય બિંદુ છે. તો આપણે અહીંયા પહેલા આકૃતિ દોરીએ તો જુઓ, આ રીતે આ B, આ મધ્ય બિંદુ C, એ આવશે અહીંયા A અને આ C. હવે એના યામ લખીએ મિત્રો. તો B ના યામ આપણને આપેલા છે 2 -7 અને એના યામ આપણને આપેલા છે 3 5, પણ C ના યામ આપણને આપેલા નથી, તો x y લઈ લેવાના. તો અહીંયા લખીએ આપણે, અહીં A એ BC રેખાખંડનું મધ્ય બિંદુ છે. બરોબર? તો હવે આપણે શું કરી નાખીએ? તો જુઓ મિત્રો, આપણે આની અંદર આને x1 y1 લઈ લઈએ, આને x2 y2 લઈ લઈએ. સોરી, આને નહીં લેવાય. હા, આને લઈ લઈશું આપણે x2 y2. ઓકે. હવે આટલું કર્યા પછી તમારે મધ્ય બિંદુ A આપેલું જ છે, એટલે મધ્ય બિંદુ A ના યામ લેવાના. તો અહીંયા લખીએ, મધ્ય બિંદુ A ના યામ બરાબર, એનું સૂત્ર શું થાય? x1 x2 છેદમાં 2 અને y1 y2 અને છેદમાં 2. આ આપણું મધ્ય બિંદુ માટેનું સૂત્ર તૈયાર થયું. બરોબર? હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. ચાલો, તો મધ્ય બિંદુ A ના યામ કેટલા છે? 3 5 બરાબર કૌંસમાં x1 એટલે 2 વત્તા x2 એટલે x અને છેદમાં 2, y1 એટલે -7 પ્લસ y2 એટલે y અને છેદમાં 2. ઓકે. હવે મિત્રો આટલું કર્યા પછી જો અહીંયા કશું થતું નથી, તો આ જે છે એ તમારો x કહેવાય. આ શું કહેવાય? x અને આ y કહેવાય. તો xx વાળા અને yy વાળા પદોને આપણે સરખાવીએ. તો કેવી રીતે કરીશું? જુઓ, અહીંયા આપણે 3 બરાબર x વાળું પદ લઈએ તો 2 x છેદમાં 2 થાય. બરોબર? તો શું કરીશું? પહેલા x વાળું પદ શોધી કાઢીએ. 2 ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકાર 2 તારી 6 બરાબર 2 x પ્લસ 2 આ બાજુ લઈ જાવ તો માઈનસ થાય, તો x બરાબર 6 - 2 અને બાદબાકી કરીએ તો 6 માંથી 2 જાય તો 4. આ રીતે x ની કિંમત આપણને કેટલી મળી? 4. હવે એ જ રીતે મિત્રો આપણે y લઈ લઈએ. શું લઈએ? y. તો શું થશે? જુઓ, અહીંયા y ના યામ કેટલા છે? 5 બરાબર -7 y છેદમાં 2. હવે આ 2 ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકાર 2 5 10 બરાબર -7 y. -7 ને બરાબરની આ બાજુ લઈ જાવ તો +7 થાય, તો +7 બરાબર y. હવે આ બેનો સરવાળો કરો તો y બરાબર 10 ને 7 કેટલા થાય? 17. એટલે y ના કેટલા મળ્યા? 17. તો હવે જો અહીંયા મધ્ય બિંદુ C ના યામ, તો C ના યામ આપણી પાસે જે હતા એ લખીએ. તો આન્સર કરીને આપણે અહીંયા મિત્રો લખીએ. તો આપણે અહીંયા લખીએ મધ્ય બિંદુ C ના યામ બરાબર આપણી પાસે અહીંયા કયા ધારા હતા? જો આ રહ્યા x અને y. તો x બરાબર આપણને કેટલા મળ્યા? 4.
અને y બરાબર આપણને કેટલા મળ્યા 17 છે. ઓકે, તો આ રીતે આપણો આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો. હવે મિત્રો આપણે 42મા નંબરનો દાખલો જોઈએ. તો એની અંદર જુઓ, બિંદુ -4 6 એ બિંદુઓ a -6 10 અને b 3 -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરોમાં આ રીતે કીધું છે વિભાજન કરે છે. અહીંયા ગુણોત્તર શબ્દ વપરાયો છે. તો બરોબર સમજો મિત્રો, 42મા નંબરના દાખલાની અંદર આ એક બિંદુ છે. એ a અને b બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરોમાં વિભાજન કરે છે એમ કીધું છે. એટલે પહેલા તો આપણે આકૃતિ દોરી દઈએ. અહીંયા લખીએ આપણે a, અહીંયા લખીએ b, એના યામ લખીએ a ના યામ -6 અને 10, b ના યામ 3 અને -8. હવે મિત્રો આ એક બિંદુ આપેલું છે. કયું છે આપ્યું નથી એટલે આપણે m બિંદુ લઈ લઈએ. તો અહીંયા આપણે વચ્ચોવચ્ચ ન લખાય, નહીંતર મધ્ય બિંદુ થઈ જાય. તો આપણે કોઈ એક બાજુએ લખીએ આ m બિંદુ અને એના યામ આપણે લખીએ -4 અને 6. ઓકે, ચાલો. હવે આટલું કર્યા પછી તમારે અહીંયા x1 y1 લેવાના, આ x2 y2 લઈ લેવાના અને આ જે m બિંદુના યામ લીધા છે એના માટે આપણે x અને y લેવાના. તો હવે આપણે લખીએ, આ m આપણે ધારી લઈએ કે ધારો કે m બિંદુ AB રેખાખંડનું, હવે ધ્યાન આપજો મિત્રો, અહીંયા ગુણોત્તરોમાં વિભાજન કરે છે. બરોબર, m બિંદુ AB રેખાખંડનું ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે એનું સૂત્ર લખીએ, કરે છે. તો હવે ગુણોત્તર માટેનું સૂત્ર લખીએ તો મિત્રો ધ્યાન આપજો, પહેલા x યામ લઈએ આપણે અને એના ઉપરથી m બિંદુમાં x યામ લઈએ. બરોબર, તો x યામ માટેનું સૂત્ર શું થાય? જ્યારે ગુણોત્તર હોય ત્યારે m1 x2 વત્તા m2 x1 અને છેદમાં m1 વત્તા m2 થાય. આ બે ગુણોત્તરોમાં વિભાજન થાય એટલે કે આ m1 લેવાય અને આ તમારું m2 થાય. બરોબર, હવે જુઓ x યામ, તો આનો m બિંદુનો x યામ કયો છે? -4. તો -4 બરાબર કૌંસમાં m1 આપણી પાસે નથી, x2 બરાબર અહીંયા જુઓ કેટલા છે? 3 પ્લસ m2 આપણી પાસે નથી, કૌંસમાં x1 એટલે -6 અને છેદમાં m1 m2 એમના એમ, એની કિંમતો આપણી પાસે નથી. તો -4 બરાબર આ બેનો ગુણાકાર 3m1 વત્તા, હવે જો અહીંયા માઈનસ છે એટલે માઈનસ પ્લસ શું થઈ જાય? માઈનસ થાય. તો -6m2 થાય અને છેદમાં m1 વત્તા m2. હવે મિત્રો આ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં જાય. તો આપણે આ -4 કૌંસમાં m1 વત્તા m2 બરાબર 3m1 6m2 થાય. માટે હવે ગુણાકાર કરવા 4 નો આ બંને સાથે, તો શું થશે મિત્રો? -4m1 માઈનસ પ્લસ -4m2 બરાબર 3m1 6m2 થાય. ઓકે, ચાલો. માટે હવે મિત્રો આ -4m1 આ પ્લસ છે, આ બાજુ લાવો m1 વાળું પદ, તો -3m1 બરાબર -6m2.
આ -m2 વાળું પદ છે અને પેલી બાજુ લઈ જાવ તો +4m2 થાય. હવે જુઓ આ માઈનસ માઈનસ પ્લસ થાય એટલે સરવાળો 4 ને 3 કેટલા થાય 7m1 અને મોટી સંખ્યા આગળ માઈનસ. અહીંયા મોટી સંખ્યા આગળ માઈનસ માઈનસ પ્લસ માઈનસ 6 માંથી 4 જાય તો 2m2 થાય. હવે બંને બાજુ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય મિત્રો. તો આપણે અહીંયા લખીએ 7m1 બરાબર 2m2 થાય. ઓકે. હવે જુઓ આ m2 ગુણાકારમાં છે અને આ બાજુ લઈ જાઓ તો શું થાય ભાગાકાર, અને 7 ગુણાકારમાં છે આ બાજુ લઈ જાઓ તો ભાગાકાર. તો આને કેવી રીતે લખાય m1 આ ગુણાકાર છે તે ભાગાકારમાં આવે આ 2 અને આ ગુણાકાર છે આ બાજુ જાય તો ભાગાકાર. હવે જુઓ m1 m2 ભાગાકારમાં છે એકબીજાના અંશ અને છેદમાં એટલે આ રીતે લખાય m1 જેમ m2 બરાબર આ 2/7 એટલે કેટલા લખાય 2/7 લખાય. ઓકે. એટલે m1 બરાબર 2 અને m2 બરાબર 7. ઓકે. તો હવે આપણે અહીંયા નીચે જવાબ લખી શકીએ કે બિંદુ M એ AB રેખાખંડનું આપણે જવાબ લખીએ એમાં અહીંયા બાજુમાં લખી કાઢીએ કે M બિંદુ એ AB રેખાખંડનું 2/7 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. શું કરે છે? વિભાજન કરે છે. ઓકે મિત્રો. તો આ રીતે આપણો ખૂબ જ અગત્યનો દાખલો અહીંયા પૂરો થયો. હવે આપણે આગળ વધીએ 43મા નંબરમાં. XY એ O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુએ સ્પર્શતા સ્પર્શકો છે તો સાબિત કરો કે OP લંબ XY રેખાખંડ થાય. તો મિત્રો આ તમારો પ્રમેય છે 10.1 અને એ ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયેલો છે એટલે તમે 2 વાર લખી અને તૈયાર કરી નાખો. ઓકે. ચાલો હવે ત્યાર પછી આપણે 44મા નંબરના દાખલાની વાત કરીએ. તો એની અંદર જુઓ મિત્રો PA અને PB એ O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. જો ખૂણો APB બરાબર 50 અંશ હોય તો ખૂણો OAB શોધો. ઓકે. ચાલો આ તમારો થશે પ્રમેય 10.1 થશે. હવે આપણે આ દાખલો ભૂસી નાખીએ છીએ. હવે મિત્રો આ રકમની અંદર જે આ પ્રમાણે આપણને આપેલું છે એ પ્રમાણે પહેલા તો તમારે આકૃતિ દોરવી પડશે. હવે જો એની અંદર સૌપ્રથમ આપણે આકૃતિની શરૂઆત કરીએ 44મા નંબરમાં. તો O કેન્દ્રિત વર્તુળ એટલે આ તમારું થયું વર્તુળ. એમાં આપણે લઈ લઈએ આ O કેન્દ્ર વાળું વર્તુળ. ચાલો પછી શું કહે છે? XY એ O કેન્દ્ર વાળા વર્તુળને P બિંદુએ સ્પર્શતા. હવે P બિંદુએ સ્પર્શે છે સ્પર્શક છે. અરે સોરી આગળ PA અને PB એ O કેન્દ્ર વાળા વર્તુળના સ્પર્શકો છે. એટલે બહારની બાજુએ મિત્રો આ રીતે P બિંદુ આવેલું છે અને એમાંથી આ રીતે આ એક સ્પર્શક અને આ તમારો બીજો સ્પર્શક. આને તમે A નામ આપો, આને તમે B નામ આપો. ઓકે. ચાલો હવે મિત્રો આપણે લઈ લઈએ એની અંદર આ તમારી જે છે એ ત્રિજ્યા થશે OA આ ત્રિજ્યા અને OB આ પણ શું થાય તમારી ત્રિજ્યા થાય. બરોબર. અને આપણે અહીંયા લખી કાઢીએ આ શું છે તમારી ત્રિજ્યા અને આ તમારો છે બંને સ્પર્શકો. આ સ્પર્શકો. ઓકે. ચાલો હવે તમને માપ આપેલું છે. એમ કીધું છે APB બરાબર 50. હવે તમે આકૃતિમાં જુઓ
APB એટલે આ ખૂણાનું માપ તમને કેટલું આપ્યું છે 50. હવે બીજું નિયમો તમે જાણો છો કે આ ત્રિજ્યા અને સ્પર્શક એકબીજા સાથે કાટખૂણો બનાવે. કાટખૂણો બનાવે એટલે આ ખૂણો કાટખૂણો થાય મિત્રો. આ તો એનું માપ કેટલું થાય 90 થાય. તો આ ચતુષ્કોણ તૈયાર થયો. બરોબર. ચાલો હવે આપણે અહીંયા લખીએ. સૌપ્રથમ દાખલાની શરૂઆત કરતા જઈએ અને સમજાવતા જઈએ. તો એમાં મિત્રો જુઓ અહીંયા લખીએ પહેલા PA અને PB એ O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. માટે હવે જુઓ ધ્યાન આપો કે આ કયો ખૂણો ત્રિજ્યા વાળો જુઓ OAP અને OBP એ કાટખૂણા થાય. તો આપણે એનું માપ પણ લખી કાઢીએ. પહેલા માપ ખૂણો OAP બરાબર માપ ખૂણો OBP બરાબર 90 કૌંસમાં કાટખૂણા. બરોબર. હવે મિત્રો આ ચતુષ્કોણ છે તો અહીંયા આપણે લખી કાઢીએ. સૌપ્રથમ આ કયો ચતુષ્કોણ તૈયાર થાય છે તો O થી શરૂઆત કરો. OAPB માં હવે તમે જાણો છો કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય. તો આપણે અહીંયા લખીએ માપ ખૂણો O લખાય પહેલા. આપણે અહીંયા લખીએ O વત્તા માપ ખૂણો A વત્તા માપ ખૂણો P વત્તા માપ ખૂણો B બરાબર કેટલા આવે 360 અંશ. ઓકે. અને બોક્સ બનાવી દેવાનું આ રીતે. હવે એમાં કિંમતો મૂકો. O નું માપ આપણી પાસે નથી એટલે માપ ખૂણો O બરાબર એમના એમ. A નું માપ કેટલું કહેવાય કાટખૂણો એટલે 90. પછી P નું માપ તો એ 50 આપેલું છે અને તે ઉપરાંત B નું માપ કાટખૂણો એટલે 90 અને બરાબર 360 અંશ. હવે આ ત્રણેયનો સરવાળો કરો. ચાલો તો માટે શું થાય માપ ખૂણો O વત્તા આ ત્રણેયનો 9 9 18 ના 5 કેટલા થાય 23 થાય એટલે 230 થાય આ ત્રણેયનો સરવાળો અને બરાબર 360 અંશ. હવે 230 ને પેલી બાજુ લઈ જાઓ તો માપ ખૂણો O બરાબર 360 માઈનસ 230. હવે બાદબાકી કરો. માપ ખૂણો O બરાબર 0. 6 માંથી 3 જાય તો 3, 3 માંથી 2 જાય તો 1 એટલે O નું માપ કેટલું આવ્યું 130. હવે O એટલે આકૃતિમાં જુઓ કયો ખૂણો થાય સમજો જરા. આ ખૂણો થાય એટલે AOB થાય. તો આની જગ્યાએ એમ પણ લખાય માપ ખૂણો AOB બરાબર 130 અંશ. ઓકે. ચાલો હવે તમે અહીંયા આપણે લખી કાઢીએ. આનું માપ કેટલું આવ્યું 130 આવ્યું છે. હવે તમને પૂછ્યું રકમમાં કયું છે OAB. તો બરોબર ધ્યાન આપજો મિત્રો. OAB આ OAB એટલે તમને આ ખૂણાનું માપ એટલે આ માપ આપણે શોધવાનું છે. તો હું અહીંયા એ ત્રિકોણ મોટો કરીને દોરીને બતાવું છું તમને. જુઓ આ O આ A અને આ B. બરોબર. આ શું છે ત્રિજ્યા. આ પણ શું છે ત્રિજ્યા. OA અને OB ત્રિજ્યા છે. આનું માપ તમારી પાસે કેટલું આવ્યું છે 130 અને આ OAB આ ખૂણાનું માપ તમારે શોધવાનું છે. તો મિત્રો તમે જાણો છો કે આ ત્રિજ્યા છે એટલે બંને ત્રિજ્યાના માપ કેવા હોય સમાન હોય. એટલે કે આ OB અને OA આ બંનેના માપ ત્રિજ્યા એક જ વર્તુળની ત્રિજ્યાના માપ સમાન હોય. તો પછી આ મિત્રો જે ખૂણા બને ને આ ખૂણા એ ખૂણાના માપ પણ કેવા હોય સમાન હોય. યાદ રાખજો. એટલે આપણે અહીંયા લખીએ
કે માપ ખૂણો, ચલો એ લખીએ, પહેલા ત્રિજ્યા લખી કાઢીએ આપણે કે OA બરાબર OB બરાબર કૌંસમાં એક જ વર્તુળની ત્રિજ્યા, એક જ વર્તુળની ત્રિજ્યા માટે અહીંયા લખી શકાય મિત્રો, ધ્યાન આપો, માટે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B થાય, બરોબર. તો આ કયો ત્રિકોણ છે? ચલો ત્રિકોણ OAB માં, હવે જુઓ ત્રિકોણ કીધું એટલે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180, તો માટે માપ ખૂણો O વત્તા માપ ખૂણો A વત્તા માપ ખૂણો B બરાબર 180 અંશ. ઓકે, ચાલો એને બોક્સ બનાવી દો આને. હવે કિંમતો મૂકો. O નું માપ કેટલું છે? 130. હવે આનું માપ બંને સરખા છે એટલે xx લઈ લઈએ, તો x વત્તા x બરાબર બંને સરખા છે. કેમ? કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા આગળ બનતા ખૂણા છે એટલા માટે. તો માટે હવે આ 130 ને પેલી બાજુ લઈ જાઓ, તો x વત્તા x એટલે 2x બરાબર 180 માઈનસ 130. હવે મિત્રો બાદબાકી આપણે કરવી પડશે. તો જુઓ એની અંદર શું થશે, તો આપણે આ 2x બરાબર, હવે આ બેની બાદબાકી કરો, 180 માંથી 130 જાય તો કેટલા રહે? 50. હવે આ બે ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો 50 ભાગ્યા 2 થાય. હવે છેદ ઉડાડી દો, 2 25 દુ 50 માટે x બરાબર કેટલા આવ્યા? 25. હવે તમે આકૃતિમાં જુઓ, x કોના માટે ધાર્યું હતું? OAB અને OBA. આપણે આ કોનું માપ શોધવાનું હતું? OAB. તો આ લખીએ, માટે માપ ખૂણો OAB બરાબર x બરાબર 25 અંશ. આ આપણો ફાઇનલી મિત્રો જવાબ આપણને મળી ગયો. આવડશે મિત્રો? હવે મિત્રો આપણે 45મા નંબરનો દાખલો જોઈએ. તો એની અંદર જુઓ, આંકડા શાસ્ત્રમાંથી આપણને આ દાખલો પૂછેલો છે કે 100 દુકાનોમાં દૈનિક નફાની માહિતી એકત્ર કરતા નીચે મુજબનું કોષ્ટક મળે છે, જેમાં દૈનિક નફો આપણને રૂપિયામાં આપ્યો છે અને દુકાનોની સંખ્યા આપી છે, અને એના ઉપરથી મિત્રો આપણે બહુલક શોધવાનો કીધો છે. તો હવે જો એની અંદર 45મા નંબરના દાખલાની અંદર જ્યારે બહુલક શોધવાનો હોય ત્યારે તમારે મિત્રો મહત્તમ આવૃત્તિ શોધી કાઢવાની. હવે આ દુકાનોની સંખ્યા એટલે આવૃત્તિ કહેવાય. એમાં મોટામાં મોટી આવૃત્તિ કઈ? તો અહીંયા 27 એ તમારી મોટામાં મોટી આવૃત્તિ થાય, આ બરોબર. અને એની ઉપરનો વર્ગ કયો? તો 200-300 થાય, બરોબર. તો હવે આપણે અહીંયા લખી કાઢીએ કે અહીં મહત્તમ આવૃત્તિ 27 છે. મહત્તમ એટલે મોટામાં મોટી આવૃત્તિ માટે બહુલકીય વર્ગ બરાબર કેટલો થાય? એની ઉપર કેટલા આપેલા છે? 200-300 થાય, બરોબર. હવે મિત્રો આટલું કર્યા પછી તમારે શું કરવાનું? આ જે મહત્તમ આવૃત્તિ આવી, બરોબર, એ મહત્તમ આવૃત્તિને આપણે F1 લઈ લેવાના. શું લેવાના? F1. અને એની આગળ હોય એને F0 કહેવાય, એની પાછળ હોય એને F2 કહેવાય, બરોબર. આ આગળના વર્ગની આવૃત્તિ, આ પાછળના વર્ગની આવૃત્તિ, આટલું તમારે કોઠામાં એટલે કે પેપરમાં લખી જ કાઢવાનું. તો હવે આપણે કિંમતો લખીએ. તો જુઓ અહીંયા કે F1 બરાબર આપણને મળી ગયું છે 27, F0 બરાબર 18,
પછી ત્યાર પછી F2 બરાબર આપણને 20 મળ્યા છે. h બરાબર લઈ લઈએ, ઊંચાઈની જરૂર પડશે. હવે h એટલે જુઓ તફાવત કેટલો છે તો 0.100, તો એની વચ્ચે તફાવત કેટલાનો છે? વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 100 આપેલી છે. ઓકે મિત્રો, આપણે l લઈ લઈએ. l એટલે અધસીમા. આ જે બહુલકીય વર્ગ છે એની અધસીમા કેટલી છે? 200. તો અહીંયા લખી કાઢીએ 200. હવે બહુલક z માટેનું આપણે સૂત્ર લખીએ તો અહીંયા લખીએ બહુલક z બરાબર, હવે ધ્યાન આપજો મિત્રો, l ગુણ્યા, હવે કૌંસમાં f1 f0 થાય. f1 f0 છેદમાં, ધ્યાન આપજો મિત્રો, ખાસ આ સૂત્ર આવડવું જોઈએ, 2f1 f0 f2 અને કૌંસ પૂરો ગુણ્યા કેટલા આવે? h. મિત્રો જુઓ, અહીંયા ગુણાકારની જગ્યાએ તમારે અહીંયા શું આવશે? પ્લસ આવશે. શું આવશે? પ્લસ. હવે એમાં કિંમતો મૂકી દઈએ તો z બરાબર l બરાબર 200 પ્લસ કૌંસમાં f1 એટલે 27 માઈનસ f2 અરે f0 બરાબર કેટલા છે? 18 છેદમાં 2 કૌંસમાં f1 એટલે 27 માઈનસ f0 એટલે 18 અને f2 બરાબર 20 અને વર્ગ લંબાઈ કેટલી છે? 100. હવે z બરાબર આ 200 m ના m પ્લસ આ બેની બાદબાકી કરો, 27 માંથી 18 જાય તો 9 રહે, 27 દુ 54 માઈનસ 18 માઈનસ 20 અને ગુણ્યા કેટલા આવે? 100. ઓકે, ચાલો. માટે z બરાબર 200 પ્લસ કૌંસમાં 9 છેદમાં 54 માંથી 18 બાદ કરો તો 14 માંથી 8 જાય તો 6, 4 માંથી 1 જાય તો 3, તો 36 આવ્યા માઈનસ 20 કૌંસ પૂરો ગુણ્યા 100 થાય. માટે z બરાબર 200 વત્તા કૌંસમાં 9 અને છેદમાં 36 માંથી 20 બાદ કરીએ તો 16 ગુણ્યા 100 અંદર લઈ લઈએ છેદમાં 1. હવે મિત્રો બરોબર ધ્યાન આપજો, હવેની ગણતરી મેઇન છે. તો 200 વત્તા, હવે આપણે છેદ ઉડાડી દઈએ તો 4 4 16 અને 4 25 4 100 થાય. કેટલા થાય? 25 4 100. હવે છેદ ઉડતા નથી તો 25 ગુણ્યા 9 કરો, 25 9 225 અને છેદમાં 4. અહીંયા છેદમાં કશું નથી એટલે 1 કહેવાય. તો હવે તમારે લસા લેવો પડે 4. તો ધ્યાન આપજો મિત્રો, તો આપણે અહીંયા લખીએ z બરાબર લસા કેટલો આવ્યો? 4. તો આ 4 ઉપર ગુણાઈ જાય, 4 ગુણ્યા 200 એટલે 800 વત્તા અહીંયા 225 m ના m, 4 4 ઉડી જાય. હવે આ બેનો સરવાળો કરો તો z બરાબર 800 વત્તા 225 કરીએ તો 2 5 8 ને 2 10 1025 આવે. કેટલા આવે? 1025 છેદમાં 4. હવે આપણે 1025 ને 4 વડે ભાગી નાખીએ. ચાલો, હવે આપણે 1025 ભાગ્યા 4 કરો તો 4 દુ 8 થાય. 10 માંથી 8 જાય તો 2, ઉપરથી ઉતારો બગડો, 4 પંચા 20, 2 વધ્યા, ઉપરથી ઉતારો પાંચડો, 4 6 24, 2 5 માંથી 4 જાય તો 1, ભાગ ન ચાલે પોઈન્ટ, શૂન્ય નીચે ઉતાર્યું, 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2, પાછું શૂન્ય મૂક્યો, શૂન્ય નીચે ઉતાર્યું, 4 પંચા 20. તો કેટલો જવાબ આવ્યો? 256.25. તો માટે અહીંયા z બહુલક બરાબર આપણને જવાબ મળ્યો 256.25. આપણને જવાબ ફાઇનલી મળ્યો. તો મિત્રો આ રીતે આપણો આ દાખલો અહીંયા સંપૂર્ણપણે પૂરો થાય છે. હવે મિત્રો વિભાગ સી નો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ.
46મા નંબરનો. હવે જો એમાં એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે, તેના પરિણામો લખો. એટલે પહેલા તો સિક્કાને આપણે 3 વાર ઉછાળવાનો અને એના પરિણામોની કુલ સંખ્યા આપણે શોધવાની છે. જો તમામ વખતે પરિણામ સરખું મળે, જો અહીંયા સરખું મળે છે એટલે કે 3 છાપ અને 3 કાંટા મળે તો ધૈર્ય રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો ધૈર્ય રમત હારે તેની સંભાવના શોધો. હવે મિત્રો બરોબર સમજો, એકદમ ઈઝી દાખલો છે. જો તમે બુક્સના દાખલા ગણ્યા હોય, આ બુક્સનો દાખલો છે આખો. ચાલો હવે તમે સૂત્ર તમને યાદ હશે કે અહીંયા સિક્કાની બાજુઓ કેટલી, તો 2, હેડ અને ટેલ. અને એની કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત. તો એનું સૂત્ર તમને ખબર છે, એ લખી કાઢીએ પહેલા આપણે કે સૂત્ર બરાબર 2 ની n ઘાત. કારણ કે પરિણામો કેટલા મળે? સિક્કાને એક વખત ઉછાળીએ તો કાં તો કાંટો કાં તો ભાગ મળે, એટલે 2 ની n ઘાત. હવે n એટલે ઉછાળવાની સંખ્યા, કેટલી વખત ઉછાળો છો? 3 વાર. તો 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા આવે? 8. એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય મિત્રો? 8. તો હવે પરિણામો કયા મળે? તો ધ્યાન આપજો, આ યાદ રાખવાના. h h h h h t બરોબર, h t h અને t h h, આ યાદ રાખજો. હવે તમારે શું કરવાનું? જ્યાં h છે ત્યાં t મૂકી દો. ચલો તો શું આવે? t t t પછી t t h અને t h t અને અહીંયા h t t. ઓકે, કુલ 8 પરિણામો થઈ ગયા તમારા. આપણને આ સિક્કાને 3 વખત ઉછાળીએ તો આ રીતે 8 પરિણામો મળે. બરોબર, તો આપણે અહીંયા લખી કાઢીએ કે સિક્કાને 3 વાર ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા કેટલી મળી મિત્રો? 8 છે. બરોબર, તો માટે શું થાય મિત્રો? સંભાવના શોધવા માટેના પરિણામો કેટલા? 8. તો આપણે અહીંયા લખી કાઢીએ કે માટે સંભાવના શોધવા માટેના પરિણામોની સંખ્યા બરાબર 8. બરોબર, હવે જુઓ શું કે છે રકમની અંદર, સમજજો જરા. અહીંયા સરખું મળે, પરિણામ સરખું મળે. 3 છાપ 3 કાંટો, એટલે જો આ 3 છાપ છે અને 3 કાંટો, એટલે આ જો મળે તો ધૈર્ય જીતી જાય. પણ આપણને અહીંયા શું પૂછ્યું છે? ધૈર્ય રમત હારે. તો આ 6 માં આવે તો એમાં એ રમત હારી જાય. તો આપણે અહીંયા લખીએ ઘટના A બરાબર ધૈર્ય રમત હારી જાય. રમત હારી જાય તેની સંભાવના. બરોબર, હવે ધૈર્ય રમત ક્યારે હારે મિત્રો? તો તમે જાણો છો કે જ્યારે આપણી જે પરિણામો છે એ અલગ અલગ આવે. તો 1 2 3 4 5 અને 6 પરિણામો આપણા અલગ અલગ આવે છે. માટે અહીંયા લખીએ ઘટના A થવાની સંભાવના ના કેટલી છે? 6 છે. કેટલી છે? 6. એટલે કે પરિણામોની સંખ્યા કેટલી છે? 6. માટે આપણે અહીંયા લખીએ P of A બરાબર, એટલે કે ઘટના A થવાની સંભાવના બરાબર ઘટના A થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ.
માટે P of A બરાબર ઘટના A થવાના પરિણામ કેટલા છે 6 અને કુલ પરિણામોની સંખ્યા કેટલી છે 8 તો છેદમાં કેટલા આવે 8 છેદ ઉડાડી દો ચાલો તો 2 4 8 2 3 6 તો માટે P of A બરાબર કેટલા આવે 3/4 તો હવે આપણે આન્સર કરીને અહીંયા લખીએ મિત્રો કે ધૈર્ય રમત અહીંયા લખીએ કે ધૈર્ય રમત હારે તેની સંભાવના બરાબર 3/4 છે. ઓકે મિત્રો, તો આ રીતે આપણો પેપર 2 નો વિભાગ સી અહીંયા સંપૂર્ણપણે પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં પાછા પેપર 3 ના વિભાગ સી સાથે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.